સમાચારમાં આગળ વાત કરીશું ગીર સોમનાથથી। ગીર સોમનાથ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે એક નવી દિશા અને ઉર્જા સાથે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી રહી છે। વડા મથક વેરાવળના ડારી ગામે જ્ઞાન મંજૂરી પબ્લિક સ્કૂલના નવા સંકુલનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। શિક્ષણ સાથે સંસ્કારનો સમન્વય સાધી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આ સંસ્થા કાર્યરત બની છે। શિવાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સાથે સંકળાયેલી આ સંસ્થા માત્ર ભાવનગર જ નહીં પરંતુ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ પોતાની કામગીરી માટે જાણીતી છે। ઉદ્ઘાટન પ્રસંગે શિક્ષણ જગતના તજજ્ઞો, વાલીઓ, સામાજિક અને રાજકીય અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। વેરાવળ ડારીમાં સંકુલ ઉદ્ઘાટન યોજવામાં આવ્યું હતું, જેમાં જ્ઞાન મંજૂરી પબ્લિક સ્કૂલનો પ્રારંભ થયો હતો। શિક્ષણ સાથે સંસ્કાર પર ભાર મૂકવામાં આવ્યો હતો। હજારોનો હાજરીમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। શિક્ષણ ક્ષેત્રે નવી પહેલગીરી કરવામાં આવી હતી, જે સોમનાથમાં શિક્ષણ ક્ષેત્રે નવી પહેલગીરી કરવામાં આવી હતી। ગીર સોમનાથ જિલ્લામાં એક એવું સંકુલ ઊભું કરવાની ઈચ્છા હતી કે જેમાં કેજીથી શરૂ કરીને કોલેજ સુધીનું એજ્યુકેશન મળે અને એ પણ ક્વોલિટી બેઝડ। જ્યારે હું જોતી હતી કે 11-12માં બાળકો 12th પછી જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે તૈયારી કરતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક એમને માર્ક્સ ઓછા આવતા, કારણ કે એમનું એ એજ્યુકેશન, બાળકો નબળા હતા એવું નહોતું, પણ ક્યાંક ને ક્યાંક એમને એજ્યુકેશન નહોતું મળતું। અને જ્ઞાન મંજૂરી સાથે જ્યારે મેં એમની શૈક્ષણિક પદ્ધતિ વિશે તપાસ કરી તો મને સમજાયું કે ખરેખર આ ઇન્સ્ટિટ્યૂટ એવી છે કે જેની હું ઘણા સમયથી તપાસ કરતી હતી। અને આ ઇન્સ્ટિટ્યૂટ સાથે જ્યારે ટાઈઅપ કર્યું છે ત્યારે મને વિશ્વાસ છે કે ગીર સોમનાથ જિલ્લામાં જ્ઞાનની મંજરી ઉગશે। મારું નામ ધારા પટેલ, હું જ્ઞાન મંજરી કરિયર ઇન્સ્ટિટ્યૂટના પ્રાઇમરી સેક્શનની મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામ કરું છું। જ્ઞાન મંજરી એ નામ અત્યારે ગુજરાતભરમાં એટલું જ વેલ નોન છે, જાણીતું છે। તો એની વિશે હું થોડી વાત કરું તો 2006માં આ જર્નીની શરૂઆત થઈ અને આ જર્ની ઇમિડિયેટ કે તરત આવેલી જર્ની નથી, પરંતુ 2006થી શરૂ કરીને 11-12 સાયન્સ ધોરણમાં એને સૌથી પહેલાં પાયો નાખ્યો ભાવનગરમાં। ભાવનગરથી બહાર નીકળીને આટલા 20 વર્ષની જર્ની દરમિયાન અત્યારે 35 કે તેથી વધુ સંસ્થા સાથે કોલેબોરેશન કરીને જ્ઞાન મંજરી 11-12 સાયન્સ સ્ટ્રીમમાં એક પોતાનું એક અલગ જ વ્યક્તિત્વ બહાર પાડ્યું છે। મારું નામ હરેશ ખોખાણી, જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટની અંદર CEO તરીકે કામ કરી રહ્યો છું। અત્યારે જે ભાવનગરની જ્ઞાન મંજરી અહીંયા વેરાવળની અંદર સ્ટાર્ટ થવા જે જઈ રહી છે, આજે એનું ઇનોગ્રેશન થયું અને લોકોને ઇનોગ્રેશન આમ તો હોય નહીં સ્કૂલની અંદર, કારણ કે બાળકોને પીરસવાનું જ હોય। ઓલમોસ્ટ તમે ભોજન જમવા જ્યારે જાઓ ત્યારે ક્યારેય એનું ઇનોગ્રેશન હોતું નથી, ડાયરેક્ટ આપણે થાળી પર બેસવાનું હોય છે। તો એવું જે કલગી રૂપે અહીંયા જ્યારે વેરાવળ સોમનાથની અંદર જ્ઞાન મંજરી પબ્લિક સ્કૂલ તરીકે અહીંયા જ્યારે આવી છે ત્યારે અમને આનંદ એ વાતનો છે કે જ્ઞાન મંજરી છે બેઝિક ભાવનગરની છે અને ત્યાંથી તે એને એવા પાયા નાખ્યા જે ગુજરાતની અંદર અત્યારે આઈ થિંક મને ગુજરાતની જ ખ્યાલ છે એટલે બહારની વાત હું નહીં કરી રહ્યો કે ગુજરાતની અંદર અત્યારે તમે જોવા જાઓ તો બેઝિક સ્કૂલ 1થી 5, 6થી 8, 9, 10, 11, 12 એવી રીતે પાયા ચડતી હોય, પણ આ જ્ઞાન મંજરી એક એવી સિસ્ટમ સાથે વર્ક કર્યું તો એમને પહેલો પાયો બેઝિક 2006ની અંદર ભાવનગરની અંદર 11-12 સાયન્સમાં મૂક્યો અને પછી ધીમે ધીમે એ નીચેના ધોરણમાં ઉતરતું ગયું। તો આજે વટવૃક્ષની જેમ પ્રાઇમરીની અંદર જેમ ભાવનગરની અંદર કાર્યરત છે એમ અમારું મહુવા, બાલાસિનોર, મોડાસા, રાજસ્થાનની અંદર શ્રી ગંગાનગરમાં, સુરતની અંદર અમે લગભગ અત્યારે અરાઉન્ડ 6 થી 7 હજાર બચ્ચાઓની વચ્ચે કામ કરી રહ્યા છીએ। અમારો એમ એ છે કે બાળકોને બેસ્ટ કેમ મળે। અત્યારે બધા વાત કરે છે કે ભાર વગરનું ભણતર, ભાર વગરનું ભણતર, પણ હકીકત ભાર સાથેનું ભણતર હોય અને ભાર વગરનું પણ હોય અને એક સિસ્ટમ સાથેનું પણ હોય, બરાબર। તો અમારું ભાર વગરનું ભણતર અને સિસ્ટમ સાથેનું